લાઠી પ્રાંત અધિક્ષકની સૂચના મુજબ આદર્શ મતદાન મથક સંઘવી કન્યા સ્કૂલમાં ઊભું કરવામાં આવ્યું છે. તો ચૂંટણી પંચ દ્વારા લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા કચ્છમાં આવેલ રણનો ફ્લોટ બનાવવા ટીમની રચના કરાઈ. તારીખ 7/5/2024ના રોજ 14 અમરેલી લોકસભાના લાઠી છન્નુમાં 3 મતદાન મથકો તૈયાર કરવામાં આવેલ છે અને ચૂંટણી પંચ દ્વારા લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવા વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. તેના માટે તાલુકા મથકે ચૂંટણી અધિકારી પ્રાંત અધિક્ષક દ્વારા સંઘવી કન્યા વિદ્યાલય ખાતે એક અનોખું આકર્ષણ જમાવતું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા એક ટીમ બનાવી સમગ્ર પ્લોટ કચ્છની ધરતીને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે. લાઠીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હિતેશભાઈ આર સોરઠિયા, અમારે ટીપીઓ સાહેબ જોશી સાહેબ અને બીઆરસી પિયુષભાઈ. આ સંઘવી કન્યા શાળાની અંદર આ આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક અને મહિલા પોલિંગ બૂથ, જે પિંક બૂથ તરીકે ઓળખાય છે, તે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ તૈયાર કરવામાં આવેલું છે. ચૂંટણી પંચ મહત્તમ મતદાન થાય એના માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે અને અવનવી થીમ આધારિત માનનીય પ્રાંત સાહેબની સૂચના અનુસાર આદર્શ મતદાન મથકની અંદર આ ડેઝર્ટ થીમ બનાવી છે. આપ જોઈ શકો છો કે કચ્છની જે ભૂંગાની થીમ છે એ થીમ આધારિત આખું ડેકોરેશન કર્યું છે, એટલે મતદારો મતદાન મથક સુધી આવે અને આ તબક્કે દરેક મતદારોને વિનંતી કે 100% મતદાન કરી અને આપની ફરજ નિભાવો.